આજે અમદાવાદના ઉસ્માનપુરા ખાતે અમદાવાદ મહાનગરપાલિકાની સંકલન સમિતિની બેઠક મળી હતી, જેમાં એલિસ બ્રિજના ધારાસભ્ય અમિત શાહે એએમસીની શાળાનો મુદ્દો ઉઠાવ્યો. તેમણે કહ્યું કે જમાલપુર વિસ્તારની શાળા નંબર 3 અને 4 જર્જરિત છે. સાથે જમાલપુર વિસ્તારની એક સ્કૂલ ધરાશાયી, જે બાદ સ્કૂલને યોગ્ય રીતે રિપેર ન કરતા બાળકો બાજુની સ્કૂલમાં શિફ્ટ થઈ રહ્યા છે. આ સાથે જ તેમણે પ્રહાર કરતા કહ્યું કે અમદાવાદ મહાનગરપાલિકાને માત્ર ને માત્ર લોકોના ઓટલા અને ગેલેરી તોડવામાં જ રસ છે. આ જ કારણે એએમસી પોતાની મિલકત સાચવી શકતું નથી. જે પણ અધિકારી એએમસીની મિલકત સાચવવામાં નિષ્ફળ રહ્યા, તે તમામ અધિકારીને કાઢી મૂકવાની જરૂર છે. સ્કૂલ બોર્ડ કોણ છે? શાસનાધિકારી. આપણે જમાલપુર શાળા નંબર 3-4 એની શું કન્ડિશન છે અત્યારે? બંધ શાળા છે. જોઈ પણ કોપી સેન્ટર બની ગયું. અત્યારે અહીંયાથી અધિકારીને મોકલો, અને જો ત્યાં બંધ સ્કૂલ હોય તો હું ધારાસભ્ય તરીકે રાજીનામું આપી દઉં. એની પર શોપિંગ સેન્ટર બની ગયું સાહેબ. અને સાહેબ આ માણસને હજુ સુધી તમને રિપોર્ટ નહીં કર્યો. આ કેવી રીતે ચાલે માણસ? હજુ બીજી એક સ્કૂલ લાવવાનો છું 3 દાડા રહીને. સાહેબ શોપિંગ સેન્ટર બની ગયું છે ત્યાં આગળ. આ નામ સરનામા લો સાહેબ. તમે રિપોર્ટ તો કરો, તમારે ખાલી કરવા નથી જવાનું. કમિશનનું ધ્યાન તો દોડો ધણીનું. એને બી ખબર હોવી જોઈએ ને સાહેબ. આજે સંકલનમાં ફક્ત એક જ મુદ્દો લઈને આવ્યો હતો કે જમાલપુર વિસ્તારમાં મ્યુનિસિપલ શાળા નંબર 3-4 શાળા પડી ગયા બાદ રિપેર થઈ. રિપેર થયા બાદ બાળકો આવ્યા, નજીકમાં નવી સ્કૂલ બની એટલે બાળકો બીજી જગ્યાએ ગયા. આ આખી સ્કૂલ તોડીને એની પર શોપિંગ સેન્ટર બનાવી દેવામાં આવ્યું છે. સ્કૂલ બોર્ડના શાસનાધિકારીને અત્યારે મિટિંગમાં પૂછતા કે સ્કૂલ બંધ છે. મેં કમિશનરને કહ્યું કે આને કાઢી મૂકવો જોઈએ, કારણ કે મ્યુનિસિપલ શાળા ઉપર જો શોપિંગ સેન્ટર બની ગયું હોય અને જો શાસનાધિકારીને ખબર ના હોય, લોકોની નાની નાની બાબતમાં લોકોના ઓટલા અને ગેલેરી તોડતી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પોતાની મિલકત ના સાચવી શકતી હોય, તે બધા અધિકારીને કાઢી મૂકવા જોઈએ.